હેલો શિક્ષક મિત્રો, હું ફર્સ્ટ ટાઈમ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બોર્ડની પરીક્ષા આવી રહી છે અને તે દરમિયાન આપણે સૌએ ખંડ નિરીક્ષક તરીકેની કામગીરી કરવાની છે. આમ તો તમે એ કામગીરીથી માહિતગાર છો જ અને ખૂબ સરસ રીતે કરો છો, છતાં પણ આ જે કામગીરી છે તે એક વર્ષ પછી આવે છે, એટલે એમાં તમે ક્યાંક ભૂલી ગયા હોવ, ક્યાં માઇન્ડમાંથી નીકળી ગયું હોય તો એ યાદ કરાવવા માટે આપની સમક્ષ આ વિડીયો લઈને હું આવી રહી છું. મિત્રો, પરીક્ષા દરમિયાન ખૂબ જ અગત્યની વસ્તુ જે છે એ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. 3 વસ્તુ ખૂબ અગત્યની છે. ડુ યોર બેસ્ટ. મને ખાતરી છે કે તમારું બેસ્ટ તમે આપો જ છો, છતાં પણ ફરીથી હું અત્યારે આ વિડીયોમાં જે પણ કહીશ એ બધું તમને યાદ કરાવવાના સંદર્ભમાં વાત કરવાની છું. બરાબર? મારા આટલા વર્ષોનો એક્સપિરિયન્સ પ્લસ બોર્ડની એસઓપી આ બધાને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવ્યો છે. પણ એટલું યાદ રાખજો મિત્રો કે આખરે તો તમારે મારી સમજણ પ્રમાણે વિડીયો બનાવ્યો છે, પણ ફાઇનલ શું છે? આપણી બોર્ડની એસઓપી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઓલવેઝ બી પોલાઇટ. આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. તમે પરીક્ષા ખંડની અંદર ખંડ નિરીક્ષક તરીકે છો ત્યારે વિદ્યાર્થી પોતે કોઈ પણ પ્રકારની ભૂલ કરે તો પણ એને ખૂબ જ પોલાઇટલી એની સાથે આપણે વર્તન કરવાનું છે. એને કોઈ પણ પ્રકારનું માનસિક રીતે દબાણ નથી આપવાનું, અથવા તો એને ફીલ એવું નથી થવા દેવાનું કે એનામાં કંઈક એણે ભૂલ કરી છે અને એ ભૂલને લીધે એને ઘણું બધું તકલીફ પડશે, એવી એને ક્યારેય થવા નથી દેવાનું. એને હંમેશા વિદ્યાર્થીને તમે મદદરૂપ થવાની ભાવના સાથે જ આપણે એની સાથે વર્તન કરવાનું છે. અને ત્રીજી વસ્તુ છે બી કેરફુલ. આ ખૂબ જ અગત્યનું છે મિત્રો, બી કેરફુલ. કારણ કે હવે તો તમે જાણો છો બોર્ડના બધા જે નિયમો આવ્યા છે એના સંદર્ભમાં ખંડ નિરીક્ષક તરીકે આપણે ક્યાંક જો ચૂક કરી, દાખલા તરીકે બારકોડ સ્ટીકરની વાત કરીએ તો તેવા સંજોગોમાં આપણને સજા પણ થઈ શકે છે. બરાબર છે? તો આ વસ્તુ આપણા માટે ખૂબ જ અગત્યની છે. હવે મિત્રો, આપણે બોર્ડની પરીક્ષા માટેનું ચેકલિસ્ટ જોવાના છીએ. એમાં મુખ્ય 3 બાબતો ખૂબ જ અગત્યની છે. એક તો પરીક્ષા ખંડમાં જતાં પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો. પરીક્ષા ખંડમાં તમે જાઓ છો સુપરવિઝન કરવા માટે, તે પહેલાંની વાત છે. પરીક્ષા ખંડમાં ધ્યાનમાં રાખવાની બાબતો. તમે પરીક્ષા ખંડમાં હાજર છો, બાળકોની સાથે 3.25 કલાક જેવા તમે ત્યાં રહેવાના છો, તો ત્યારે કઈ કાળજીઓ રાખવાની છે, કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની વાત કરીશું. અને છેલ્લે પરીક્ષા પૂરી થયા બાદ ધ્યાનમાં રાખવાની બાબતો. પરીક્ષા પૂર્ણ થઈ ગયા પછી શું કાળજી રાખવાની છે એ બાબતની અહીંયા આપણે ચર્ચા કરીશું. ફરીથી મિત્રો, તમે દરેક વસ્તુ જે છે તે તમે જાણો જ છો, છતાં પણ આપણે યાદ કરી લઈએ એકવાર. તો સૌથી પહેલાં આપણે જોઈશું પરીક્ષા ખંડમાં જતાં પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો. હવે પરીક્ષા ખંડમાં આપણે જઈએ તે પહેલાં શું ધ્યાનમાં રાખવાનું છે? તો સૌથી પહેલાં ડ્રો પદ્ધતિ આપણને ઉપયોગ કરીએ છીએ કે ડ્રો પદ્ધતિથી આપણને બ્લોક ફાળવવામાં આવે. બરાબર છે? એ બ્લોક ફાળવ્યા બાદ ખંડ નિરીક્ષક તરીકે પોતાના બ્લોકમાં લઈ જવાની જે સામગ્રી છે તે બધી તમારે ચેક કરવાની છે. તમારે બ્લોકમાં જે સામગ્રી લઈ જશો પરીક્ષાના અનુલક્ષીને એ બધી ચેક કરવાની છે. કઈ છે? આ લિસ્ટ છે એનું. બ્લોકમાં ફાળવવામાં આવેલ બેઠક નંબરની કાપલી. આ શાળા કક્ષાએથી બનાવવામાં આવે છે કે બ્લોકમાં તમે જાઓ છો તો ત્યાં આગળ આટલા બેઠક નંબર હશે, એની બેઠક વ્યવસ્થાનું જે માળખું છે એ તમને આપ્યું હશે, તે ચેક કરવું. બોર્ડમાંથી આવેલ 01 પત્રક. બોર્ડમાંથી 01 પત્રક આવ્યું હશે તે તમારા બ્લોકની અંદર મૂકવામાં આવ્યું હશે. મિત્રો, 01 પત્રકની અંદર એક ફેરફાર થયેલો છે આ વખતે. પહેલાં 01 પત્રક થોડું મોટું આવતું હતું. હવે આ વર્ષથી 01 પત્રક જે છે
તેની સાઇઝ A4 સાઇઝના કાગળ જેટલી થઈ ગઈ છે. એટલે થોડું કોમ્પેક્ટ બનાવી દીધું છે. બારકોડ સ્ટીકર, એમાં ધોરણ 12 સાયન્સ હોય તો એના માટે 2 પ્રકારના બારકોડ સ્ટીકર આવે છે. એમાં પાર્ટ A અને પાર્ટ B હોય છે. એટલે પાર્ટ એના બારકોડ સ્ટીકર અલગ હોય છે અને પાર્ટ બીના અલગ હોય છે. OMR સીટ, આ ફક્ત 12 સાયન્સની પરીક્ષા હશે તેના માટે જ OMR સીટ છે. બાકી 12 જનરલ સ્ટ્રીમ અને 10મા માટે, ધોરણ 10 માટે OMR સીટ નથી. હાજર ગેરહાજરનો રિપોર્ટ જે તમારે ભરવાનો હોય છે કે તમારા વર્ગખંડની અંદર કેટલા હાજર છે, કેટલા ગેરહાજર છે, એનો રિપોર્ટ ભરવાનો હોય છે. મુખ્ય ઉત્તર વહી, દરેક બ્લોક દીઠ જેટલા પણ સ્ટુડન્ટ ફાળવેલા છે એ પ્રમાણે ઉત્તર વહી મૂકેલી હોય છે, એ સંખ્યા તમારે ગણી લેવાની, ઓછી નથી ને તેમ. બ્રાઉન સ્ટીકર, તમને ખબર છે કે પરીક્ષા પૂર્ણ થઈ જાય પછી એની જે બારકોડ સ્ટીકર અને અગત્યની જે માહિતી છે એને ઢાંકવા માટે આપણે ખાખી સ્ટીકરનો ઉપયોગ કરીએ છીએ, તો તે બ્રાઉન સ્ટીકર. મીણિયો દોરો, જો વિદ્યાર્થીઓ વધારેની પુરવણી લે તો તેને બાંધવા માટે જરૂર હોય છે, તો મીણિયો દોરો. અને 01, આ એક ખાસ અગત્યનું છે મિત્રો, 01 પત્રકમાં આપેલ અને બારકોડ સ્ટીકરમાં આપેલ બેઠક નંબર તમારે ચેક કરવાના છે. બરાબર? 01 પત્રકમાં અને બારકોડ સ્ટીકરમાં આપેલ બેઠક નંબર જે છે એ એકવાર ચેક કરી લો. બંને જુદા નથી ને, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નહીં તો પછી શું થશે, તમે અંદર પહોંચી જાઓ અને દોડાદોડી થઈ જાય. એટલે આ ખૂબ જ અગત્યનું છે. એટલે એ સૌથી પહેલાં તમારે ચેક કરી લેવાનું રહેશે. હવે આપણે પરીક્ષા ખંડમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશેની વાત કરીશું. તો મિત્રો વર્ગખંડમાં જઈશું ને એટલે સૌથી પહેલાં તમને પેલી જે બેઠક વ્યવસ્થાની કાપલી આપેલી છે તે કાપલી સાથે જે તમારા બેન્ચની ઉપર જે નંબર લખાયેલા છે એ બંને મેચ થાય કે નહીં તે ખાસ ધ્યાનમાં રાખજો. એ વ્યવસ્થિત લખાયા છે કે નહીં, બરાબર? દરેક બેન્ચ પર જઈને જોજો વચ્ચેનો કોઈ એકાદ નંબર જે છે તે લખવાનો રહી નથી ગયો કે નહીં. આ બધી વસ્તુઓ પણ તમારે ચેક કરવાની છે. એટલે બેન્ચ પર લખાયેલ બેઠક નંબરને ખાસ ચેક કરવા. ત્યાર પછી શું કરવાનું છે, 9:30 વાગશે એટલે તમારે 9:30 પહેલાં, એટલે કે 9:25 તમારે પહોંચીને આ વસ્તુ ચેક કરી લેવી પડશે. પછી 9:30 થશે એટલે સવારના જે SSC વાળા સ્ટુડન્ટ છે તે 9:30 એન્ટ્રી મળી જશે. એ જ રીતે બપોરના જે સ્ટુડન્ટ છે તેને 2:30 એન્ટ્રી મળશે. એટલે તમારે સવારે 9:25 અને બપોરેના જે સેશન હશે તેની અંદર 2:25 તમારે વર્ગખંડની અંદર પહોંચી જઈને આ વસ્તુ ચેક કરવી. બરાબર? સવારે 9:30 વાગે અને બપોરે 2:30 વાગે સ્ટુડન્ટ આવશે ક્લાસની અંદર, વર્ગખંડની અંદર. તો તમારે શું કરવાનું છે, વર્ગખંડમાં એ જે પરીક્ષાર્થીઓ છે એ પોતાના બેઠક નંબર પર જ બેસે છે કે તે તમારે ચેક કરવાનું છે. બરાબર? કેવી રીતે ચેક કરશો, એની હોલ ટિકિટ જોજો, એ બેઠક નંબર પર બેસે છે એ પણ ચેક કરજો. આ ખૂબ જ અગત્યનું છે. કારણ કે કોઈ સ્ટુડન્ટ જે છે તે માની લો કે ગેરહાજર હશે અને તેની જગ્યા પર બીજા કોઈ સ્ટુડન્ટે એક્ઝામ આપી હશે તો એનું રોજકામ ને એ બધું પણ પછી આપણે કરવું પડે. પણ એવું ના થાય, કારણ કે જો એવું હશે તો આપણી ગેરકાળજી કહેવાશે વર્ગની ખંડ નિરીક્ષક તરીકે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખશો. પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારનું સાહિત્ય, ગેઝેટ, મોબાઈલ જેવી વસ્તુઓ ભૂલથી રહી ગઈ હોય તો જમા કરાવવાની સૂચના આપવી અને એ માટે બોર્ડના નિયમની જાણકારી કરવી. બરાબર? આવી બધી વસ્તુઓ જો કોઈ ભૂલમાં રહી ગઈ હોય તો એ લોકોને સૂચના આપી દેવી કે તમને તમારી પાસે જમા કરાવે. બરાબર છે? અને સાથે એ પણ જણાવવાનું કે કોઈ પણ આવ્યું સાહિત્ય જે છે તે તમે એનો ઉપયોગ કરો કે ન કરો, પણ તમે સાથે લઈને ગયા છો એટલે એના માટે બોર્ડનો નિયમ છે કે એના પર કાર્યવાહી કરવામાં આવે, પોલીસ કેસ પણ થઈ શકે. તો આ વસ્તુથી એને પહેલાં સજાગ કરી દેજો કે જેથી જો ભૂલમાં રહી ગયું હોય તો તમને જમા કરાવી દે. પરીક્ષા શરૂ થતાં પહેલાં વોશરૂમના ઉપયોગ અંગે જાણકારી કરી દેવી. એ લોકોને એક વખત સૂચના આપી દેજો કે જો તમારે વોશરૂમનો ઉપયોગ કરવો હોય તો અત્યારે કરી લેવો, ત્યાર પછી તમને પરીક્ષા શરૂ થશે તો પૂરી થાય ત્યાં સુધી બહાર જવાની છૂટ મળશે નહીં. એટલે આ રીતે એ લોકોને જાણ કરીને એ લોકોને જવું હોય તો તમારે પરમિશન આપવી.
જ્યાંથી બેઠક નંબર શરૂ થાય ત્યાંથી ઉત્તર વહી આપવાનું શરૂ કરવું. બરાબર. હવે પછી સ્ટેપ આવશે કે તમારે ઉત્તર વહી દરેક સ્ટુડન્ટને આપવી પડશે. બરાબર છે. તો લગભગ ઉત્તર વહી જે છે એ લોકોને સવારની જે સેશન જે છે તેમાં 9:45 તમે આપી દો અને બપોરના સેશનની અંદર 2:45 આપી દો અને પછી વ્યવસ્થિત રીતે એ લોકોને સૂચના આપીને એની ઉપરનું જે લખાણ છે એટલે જે વિગતો ભરવાની છે તે વિગતો એઓ શાંતિથી એકદમ શાંત ચિત્તે ભરી શકે એ માટે એને સૂચના આપીને દરેક વિગતો જે છે તે તમારે લખાવવાની છે. એટલે બેઠક નંબર જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી જ ઉત્તર વહી આપવાનું તમારે શરૂ કરવું, એટલા માટે કે કોઈ ભૂલ થવાની શક્યતા ના હોય. માની લો કે એ દરમિયાન કોઈક વિદ્યાર્થી જે છે તે ગેરહાજર છે, તો જે વિદ્યાર્થી ગેરહાજર હોય એ વિદ્યાર્થીની ઉત્તર વહી એનો જે બેઠક ક્રમાંક છે ત્યાં આગળ તમારે મૂકી દેવી. બરાબર છે. માની લો કે તમે 9:45 આપો છો 10 વાગ્યા સુધીમાં, કે બપોરે 2:45 આપો તો 3 વાગ્યા સુધીમાં કદાચ સ્ટુડન્ટ આવે ખરો, એટલે જે તે જગ્યા પર તમારે મૂકી દેવી. પરીક્ષાર્થીઓ ઉત્તર વહીના પ્રથમ પાના પરની વિગતો વ્યવસ્થિત લખે તે અંગે સૂચના આપવી. મેં આગળ તમને કીધું કે બધી જ વિગતો વ્યવસ્થિત લખે એ પ્રમાણે સૂચના આપવી અને એમને કહેવું કે હોલ ટિકિટ જે છે એ હોલ ટિકિટમાં જે બધું વિગતો આપી છે તેમાં જોઈને ભરો, એટલે ખોટું ન ભરી શકાય. આ વસ્તુ તમારે ખાસ એમને કાળજીપૂર્વક કહેવાની છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સાયન્સ જે છે HSC સાયન્સ, એની અંદર આપણને ખબર છે કે 50 માર્કનું MCQ પૂછાય છે. એટલે તેવા સંજોગોમાં OMR સીટ એમને આપવાની, પણ OMR સીટ તમે આપો ત્યારે શું કાળજી રાખવાની છે? OMR સીટ પરનો નંબર, પછી એની હોલ ટિકિટ પરનો નંબર અને બેન્ચ પર લખેલો બેઠક નંબર, આ 3 નંબરો જે છે, બરાબર, OMR સીટ પર એનો બેઠક નંબર લખ્યો હશે, હોલ ટિકિટમાં બેઠક નંબર લખ્યો હશે અને બેન્ચ પર, તો એ 3 જે નંબરો છે તે એક સરખા છે કે કેમ એની ખાતરી કરજો, ચેક કરજો અને ત્યાર પછી જ એમને OMR સીટ આપવાની. એ પણ તમને જ્યાંથી નંબર લખવાનું શરૂ થાય છે ત્યાંથી ક્રમમાં આપશો તો ભૂલ થવાની શક્યતા નથી રહેતી. બરાબર. SSC માટે 9:55 અને HSC માટે 2:55, આ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર. OMR સીટ આપી, મુખ્ય ઉત્તર વહી આપવાની તેને તે આપી દીધી, બધી વિગતો લખાવી દીધી. હવે SSC માટે 9:55 અને HSC માટે 2:55 પ્રશ્નપત્રનું સીલબંધ પેકેટ તમારે ખોલવાનું છે. પણ એ સીલબંધ પેકેટ ખોલો ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? પરીક્ષાર્થીની સહી, 2 પરીક્ષાર્થીની સહી લેવાની છે અને ત્યાર પછી ખોલવાનું છે. એટલે પેકેટ જે તમને મળ્યું છે પ્રશ્નપત્રનું તે સીલબંધ છે એની ખાતરી માટે 2 વિદ્યાર્થીની તમારે સહી લેવાની છે. બરાબર. અને વધારે કાળજી રાખવી હોય તો તમે એમ પણ કરી શકો કે કેમેરાની સામે પ્રશ્નપત્રનું પેકેટ સીલબંધ છે એમ આમ ચારે બાજુથી બતાવી દેવાનું. એટલે આ તમારા માટે પ્લસ પોઈન્ટ છે કે તમે પ્રશ્નપત્રનું પેકેટ ખોલો છો તે પહેલાં સીલબંધ હતું એ તમારું એવિડન્સ ગણાશે, વિડીયોમાં આવશે, એટલે તમે એ રીતે ચોકસાઈપૂર્વક કામ કર્યું છે અને તમારો વાંક નહીં નીકળશે. બરાબર. હવે તમારે શું કરવાનું છે? એ પ્રશ્નપત્રનું પેકેટ તમે ખોલ્યું, હવે દરેક વિદ્યાર્થીને તમારે પ્રશ્નપત્ર આપવાના છે. તો એ પ્રશ્નપત્ર આપો ત્યારે પણ આ જ સિસ્ટમ રાખવાની કે જ્યાંથી બેઠક નંબર શરૂ થયા ત્યાંથી જ પ્રશ્નપત્ર આપવાનું શરૂ કરવું. બરાબર છે. એમાં પણ શું કાળજી રાખવાની કે જો વિદ્યાર્થી ગેરહાજર હોય તો ગેરહાજર વિદ્યાર્થીનો જે બેઠક નંબર છે ત્યાં એનું પ્રશ્નપત્ર એની જગ્યા પર તમારે મૂકી દેવું. બરાબર છે. એટલે આ પણ એક ખાસ કાળજી રાખવાની છે. બરાબર. SSC માટે 10 વાગે અને HSC માટે 3 કલાકે પેપર સીલ ખોલાવીને પ્રશ્નપત્રના વાંચન માટેની સૂચના આપવી. 10 વાગશે એક્ઝેક્ટ, એટલે પ્રશ્નપત્ર સીલબંધ હશે એ સીલ એનું તોડાવી નાખવાનું, વચ્ચે જે સીલ આવે છે તે. અને ત્યાર પછી એ લોકોને શું સૂચના આપવાની છે? તો SSC માટે 10:15 સુધી અને HSC માટે 3:15 કલાક સુધી, એટલે કે 15 મિનિટ સુધી એમને શું કરવાનું છે? પોતાને એમને એની અંદર
જે સૂચનાઓ આપી છે તે વાંચીને પ્રશ્નપત્રનું વાંચન કરાવવાનું છે. બરાબર? પ્રશ્નપત્રનું વાંચન કરે એટલે વિદ્યાર્થીઓને ખબર પડે કે એમાં શું શું આવ્યું છે. એટલે આ 15 મિનિટ જે છે તે શેના માટેની છે? પ્રશ્નપત્રના વાંચન માટેની છે. બરાબર? એટલે આ ખાસ ધ્યાનમાં રાખશો. હવે ગેરહાજર કોઈ વિદ્યાર્થી હોય તો તેનું પ્રશ્નપત્ર અને OMR શીટ સાયન્સ માટે અથવા તો એની ઉત્તર વહી એ 10 મિનિટ થાય એટલે તમારે એને ત્યાંથી ઉઠાવી લેવાની. બરાબર છે? અને પછી એને જમા કરાવવાની રહેશે. હવે તમારે શું કરવાનું છે? એટલું પતી ગયા પછી તમે પરીક્ષા જે છે એ 3:15 બપોરની સેશનમાં 3:15 અને સવારના સેશનમાં 10:15 બેલ પડશે એટલે એને પરીક્ષા લખાવવાનું તમારે શરૂ કરવાનું છે. બરાબર? એકવાર પરીક્ષા સ્ટાર્ટ થઈ ગઈ એટલે હવે તમારે તમારું બીજું જે કામ છે તે તમારે કરવાનું છે. તો એમાં કયા કામો કરશે? તો પહેલાં આવશે 01 પત્રકની વિગતો ભરવી. બરાબર? 01 પત્રકની વિગતો ભરવી એ વસ્તુ આપણે અહીંયા જોઈ લઈએ. આપણી પાસે અહીંયા 01 પત્રક છે. આગળ મેં તમને કીધું તેમ આ વખતે 01 પત્રકની સાઇઝ કઈ આવશે? A4 સાઇઝ. તો એ આપણે અહીંયા જોઈએ 01 પત્રક. આ 01 પત્રક જે છે એનું ફ્રન્ટ પેજ છે. બરાબર છે? હવે એની અંદર શું કરવાનું છે? સૌથી પહેલાં તો જો આ બધું લખાઈને આવશે, કેન્દ્રનું નામ, નંબર, પરીક્ષાનું સ્થળ, પરીક્ષાનું વર્ષ, ઝોન, બ્લોક નંબર, બેઠક ક્રમાંક, બરાબર, ક્યાંથી ક્યાં, તારીખ, સમય, વિષય કોડ, અનુક્રમ નંબર, વિષયવાર પાના નંબર, આ બધું લખાઈને આવશે. શરૂઆત ક્યાંથી કરવાની છે? અહીંયાથી નિરીક્ષકનું પૂરું નામ, સરનામું. બરાબર? મિત્રો, આ જે લખો છો નામ, સરનામું એ ખૂબ જ કાળજીપૂર્વક અને સુવાચ્ય અક્ષરે લખવાનું છે કે જેથી કોઈ પણ વ્યક્તિ એને વાંચી શકે. અને અહીંયા મોબાઈલ નંબર તમારો ખાસ લખવાનો છે. બરાબર છે? એટલે આ કાળજીપૂર્વક આપણે અહીંયા લખવાનું છે. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા આ ખાનાની અંદર પરીક્ષાર્થીના બેઠક નંબર તમને આપેલા છે. બરાબર છે? અને અહીંયા આગળ ઉત્તર વહી પરનો બારકોડ સ્ટીકર નંબર. બરાબર છે? તો તમે બારકોડ સ્ટીકર જે ચોંટાડશો એની ઉપર કયો નંબર છે તે નંબર અહીંયા આપણે સ્ટુડન્ટ પાસે લખાવવાનો છે. બરાબર છે? પછી જવાબની ભાષા એટલે કે માધ્યમ કયું છે તે અહીંયા લખાવશો. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમ, જે પણ માધ્યમ હોય તે લખાવવાનું છે અહીંયા આગળ. બરાબર છે? આ જે છે માધ્યમ એ વ્યવસ્થિત લખવાનું રહેશે. પુરવણીનો નંબર એટલે માની લો કે મુખ્ય ઉત્તર વહી પછી વિદ્યાર્થી પોતે એક્સ્ટ્રા પુરવણી જો લે તો પુરવણી ઉપર લાલ અક્ષરથી આંકડા લખેલા હશે પુરવણી નંબર, તો તે પુરવણી નંબર તમારે આમાં લેવાનું છે. પહેલી પુરવણી લીધી હોય તો આમાં લખવાનું. માની લો કે બીજી પણ લે છો તો આમાં લખો, ત્રીજી લે છો તો આમાં લખો. બરાબર છે? પણ કદાચ ત્રીજી, ચોથી મેથેમેટિક્સમાં કે એમાં ઉપયોગમાં આવી શકે, બાકી તો 24 પાનાની મુખ્ય ઉત્તર વહી છે એટલે બહુ જરૂર નહીં પડે. બરાબર? ત્યાર પછી અહીંયા લખવાનું છે કુલ પુરવણીની સંખ્યા. એટલે અહીંયા 1, 2, 3 જેટલી હોય તેટલી અહીંયા કુલ સંખ્યા લખવાની તમારે. વિદ્યાર્થી દીઠ લખવાનું છે. બરાબર? પછી ઉત્તર વહીમાં લખેલ પાનાની સંખ્યા એટલે છેલ્લે જ્યારે તમે પરીક્ષા એની પૂર્ણ થશે ને ત્યારે ઉત્તર કેટલા પાના વપરાયા છે તો તે સંખ્યા તમારે પૂછીને અહીંયા લખવી પડશે. અને અહીંયા આગળ મુખ્ય ઉત્તર વહી તથા પુરવણી મળ્યા બદલની પરીક્ષાર્થીની સહી એટલે તમારે વિદ્યાર્થીની સહી કરવાની છે, કરાવવાની છે. હવે મિત્રો આની અંદર એક કાળજી શું રાખશો તમે કે માની લો કે તમારા વર્ગની અંદર, તમારા પરીક્ષાખંડની અંદર કોઈ વિદ્યાર્થી ગેરહાજર છે, તો તેવા સંજોગોમાં શું થાય છે કે વિદ્યાર્થી અહીંયાથી પોતાના પેલું સહી કરતો આવે. બરાબર છે? માની લો કે આ વચ્ચેનો કોઈ સ્ટુડન્ટ છે તે એબસન્ટ છે પણ પેલા વિદ્યાર્થીને ધ્યાનમાં નથી રહેતું એટલે એના પછીનો નંબરવાળો જે છે તે એમાં સાઇન કરી દેશે. તો તેવા સંજોગોમાં તમારું પાછું છેકછાક થાય છે. એટલે આ વસ્તુને ટાળવા માટે તમારે શું કરવાનું કે જે વિદ્યાર્થી એબસન્ટ છે તે વિદ્યાર્થીના સહીના ખાનામાં અહીંયા તમારે રેડ પેનથી એબસન્ટ એમ લખવાનું છે. એટલે
પેલા વિદ્યાર્થી એની પાછળનો વિદ્યાર્થી હશે એને સહી કરવામાં ભૂલ થશે નહીં. એટલે આ ધ્યાનમાં ખાસ રાખવાનું છે તમારે. ત્યાર પછી એમાં આપણે નીચે જઈએ છીએ, અહીંયા આગળ એમાં અહીંયા આપ્યું છે કોલમ નંબર 2 મુખ્ય વપરાયેલી ઉત્તરવહીની સંખ્યા. બરાબર, કઈ નંબર? કોલમ નંબર 2, એટલે આ કોલમ નંબર 2 છે. હવે એમાં માની લો કે વર્ગખંડની જેટલી 12 સાયન્સની વાત કરો તો 20 સ્ટુડન્ટ હોય અને 20 સ્ટુડન્ટ હોય તેમાંથી માની લો કે 19 જ હાજર છે ને 1 ગેરહાજર છે, તો તમારે અહીંયા કેટલા લખવાના? 19 લખવાના. પછી કોલમ નંબર 8 મુજબ વપરાયેલી પુરવણીની સંખ્યા, એટલે કુલ બધા વિદ્યાર્થીઓ થઈને કુલ કેટલી પુરવણી વાપરી છે? બરાબર, 8, 10, 15 જેટલી પણ વાપરી હોય એટલી અહીંયા લખવાની. જે તે પરીક્ષાની અહીંયા તારીખ જે હોય તે લખવાની. અને આ જે જગ્યા છે એમાં ખંડ નિરીક્ષકની સહી, એટલે તમારી સહી તમારે કરવાની રહેશે. બરાબર છે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ તમારી સહી નહીં હશે તો પણ પ્રોબ્લેમ પાછો તમને ચેક કરતાં કરતાં છેલ્લે ચેક નહીં કરાવશો તો ઘરેથી પાછા બોલાવવાની શક્યતા રહે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, આ થઈ ગયું ફ્રન્ટ પેજ. હવે એની બેક પેજ, પાછળનું જે પેજ છે તેના વિશે આપણે જોઈએ શું કાળજી રાખવાની તમારે તે. આમાં જુઓ, ગેરહાજર પરીક્ષાર્થીઓના બેઠક નંબરની નોંધ, એટલે તમારા વર્ગખંડની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે એની નોંધ તમારે 01 પત્રકના પાછળના ભાગમાં કરવાની છે. આ જગ્યા તમને આપી છે. 10 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય ત્યાં સુધીની અહીંયા તમને આપ્યું છે. બરાબર, એનાથી વધારે નહીં હોઈ શકે. અને અહીંયા આગળ ગેરહાજર પરીક્ષાર્થીઓની સંખ્યા, એટલે 1, 2, 3, 4, 5 જેટલા હોય તેટલા અહીંયા તમારે લખવાના છે. ત્યાર પછી ગેરહાજર પરીક્ષાર્થીઓના બારકોડ સ્ટીકર નીચે બતાવેલ બોક્સમાં ચોંટાડવા. બરાબર, હવે જોજો બારકોડ સ્ટીકર તમારે લગાવશો ને ત્યારે પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એ આપણે પછી ચર્ચા કરીએ, પણ જેટલા પણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે એના બારકોડ સ્ટીકર આ જે જગ્યા આપેલી છે તેની અંદર તમારે ચોંટાડવાના છે. બરાબર, 12 સાયન્સ હશે તો બારકોડ સ્ટીકર પાર્ટ A નું પણ હશે અને પાર્ટ B નું હશે, તો એ બંનેને બાજુ બાજુમાં તમારે લગાવવાના આવશે. બરાબર, અહીંયા પછી જુઓ, ગેરરીતિમાં પકડાયેલ વિદ્યાર્થીઓના નંબર. એમાં હાજર પરીક્ષાર્થીઓ કેટલા, બરાબર, ગેરહાજર કેટલા, અને ગેરરીતિમાં પકડાયેલ વિદ્યાર્થીઓ કોઈ કાપલામાંથી જોઈને લખ્યું અથવા તો કોઈનો મોબાઈલ પકડાઈ ગયો કે આવું કંઈક હોય. આપણે એવું ના ઈચ્છીએ કે કોઈ વિદ્યાર્થી એવું હોય એના ભવિષ્ય સાથે આપણે થોડી સિમ્પથી હોય કે એવું નહીં થવું જોઈએ. પણ મિત્રો ધ્યાનમાં રાખજો, આવું કંઈક પણ થાય તો કેમેરામાં સ્પષ્ટ બધું દેખાય છે, એટલે એવી જગ્યા પર આપણે સિમ્પથી દાખવવાની નથી. એ આપણા માટે ખતરો છે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને પછી અહીંયા કુલ પરીક્ષાર્થીની સંખ્યા. બરાબર છે. હવે ઇમરજન્સી બારકોડ સ્ટીકરની વિગત, તો એમાં ઇમરજન્સી બારકોડ સ્ટીકર જો તમારે વાપરવા પડે તો મિત્રો આની અંદર બધામાં ડેશ ડેશ થાય એવું આપણે કરવાનું છે. કેમ? તમને ખબર છે બોર્ડનો નિયમ, તમે બારકોડ સ્ટીકર લગાવવામાં ભૂલ કરશો તો એક બારકોડ સ્ટીકરમાં ભૂલ કરશો તો 100 રૂપિયા દંડ. આવી બોર્ડના નિયમો છે. બરાબર છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ બધાની અંદર ડેશ ડેશ થાય એ એટલી કાળજીપૂર્વક આપણે કામ કરવાનું છે. ત્યાર પછી અહીંયા આગળ આપેલું છે કે ઇમરજન્સી બારકોડ સ્ટીકરની સંખ્યા કેટલી છે, કેટલી વાપરી તે લખવાની છે. બરાબર, ના વાપરી હોય તો કોઈ સવાલ નથી. અને અહીંયા આ જગ્યા પર ફરી પાછું ખંડ નિરીક્ષકની સહી અને તારીખ છે, એટલે એમાં ફરી પાછું તમારે ખંડ નિરીક્ષકની સહી અને તારીખ તમારે લખવાની છે. તમને મિત્રો યાદ હોય તો અત્યાર સુધી ગયા વર્ષ સુધી જે 01 પત્રક આવતા હતા તેની અંદર સ્થળ સંચાલકની સહી પણ હતી. બરાબર છે, હવે સંપૂર્ણ જવાબદારી કોની છે? ખંડ નિરીક્ષકની છે. એટલે આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. આ વાત મેં કરી લીધી છે. 01 પત્રકમાં વિદ્યાર્થીઓની સહી કરાતા પહેલા એબ્સન્ટ નંબર લાલ પેનથી એબ્સન્ટ લખવાનું છે.
બરાબર છે. બારકોડ સ્ટીકર લગાવતી વખતે પણ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, વિદ્યાર્થીઓ ગેરહાજર વિદ્યાર્થીના બારકોડ સ્ટીકર હોય તો પહેલેથી એમાંથી તમે ઉકેલી લો અને 01 પત્રકમાં પાછળ જે જગ્યા આપેલી છે નિયત જગ્યા ત્યાં આગળ ચોંટાડી દો. એટલે લાઈનમાં તમે બારકોડ સ્ટીકર લગાવતા હો તો ત્યારે ભૂલ થવાની શક્યતા રહેતી નથી. મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બારકોડ સ્ટીકર આપણે જ લગાવવાના છે, વિદ્યાર્થીને કોઈ પણ સંજોગોમાં લગાવવા માટે આપવાના નથી. બારકોડ સ્ટીકર આગળ મેં તમને વાત કરી તેમ ચોંટાડવું ખૂબ અગત્યનું છે અને એમાં જો આપણે પ્રોપર પદ્ધતિથી નહીં લગાવીશું અને ગમે ત્યાં સ્ટીક થઈ જશે તો એનાથી પણ આપણને તકલીફ છે, કારણ કે એ ત્યાંથી ઉખડશે નહીં અને ઇમરજન્સી બારકોડનો ઉપયોગ કરવો પડશે. તો એવું ન થાય તે માટે આપણે પ્રોપર બારકોડ સ્ટીકર કેવી રીતે લગાવી શકાય એ હું તમને અહીંયા બતાવું છું. હા, તો શિક્ષક મિત્રો, હવે આપણે બારકોડ સ્ટીકર જે છે કેવી રીતે કેરફુલી લગાવવાનું તેના વિશે જોઈએ. તો અહીંયા આગળ તમને આ બારકોડ સ્ટીકર માટેની જગ્યા આપેલી છે. હવે તમારે આ જગ્યા પર બારકોડ સ્ટીકર લગાવવું છે એટલે બારકોડ સ્ટીકરને ધીમે રહીને તમે આ રીતે ખોલશો. હવે એમાં આ ભાગ જે છે તે તમારે પકડી લેવાનો એક બાજુ, ત્યાર પછી ધીમે રહીને એને તમે ઉકેલશો. એટલે જો નીચે એક આંગળી રાખજો, નહીં તો પાછળની સાઈડે સ્ટીક થઈ જશે. એટલે આ રીતે આમ પકડી લો. ત્યાર પછી આવી રીતે ડાબી બાજુની હાથે તમે સ્ટીકર આમ ચોંટાડી દો અને પછી ધીમે રહીને આ રીતે બારકોડ સ્ટીકર લગાવો. એટલે એની જગ્યા પર બારકોડ સ્ટીકર જે છે તે યોગ્ય રીતે ચોંટી જશે. એટલે પછી એમાં કોઈ તકલીફ નહીં આવે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશો. તમે યોગ્ય રીતે ચોંટાડો જ છો, પણ કોઈ પણ મિસ્ટેક ના થાય અને આપણે દંડને પાત્ર ના થાય એ માટે મેં તમને આ વિડીયો બતાવ્યો છે. બરાબર છે. એટલે આપણા કાર્યક્ષેત્રમાં આવે છે એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે પછી આપણે લાઈનમાં લગાવતા જઈશું તો ભૂલ થવાની શક્યતા નથી. આમાં પણ ધ્યાન રાખજો કે જે બાજુથી તમે નંબર લખવાની શરૂઆત થયેલી છે એ બાજુથી શરૂઆત કરવાની. બરાબર. અને બીજું શું ધ્યાનમાં રાખવાનું છે તે ધ્યાનમાં રાખજો કે સ્ટીકર લગાવતી વખતે વિદ્યાર્થીઓ બેઠક નંબર ચેક કરી લેવો, કારણ કે બારકોડ સ્ટીકરમાં એ હશે. બરાબર છે. અને એ ચેક કરીને પછી તમારે બારકોડ સ્ટીકર લગાવવાનું છે. વિદ્યાર્થીનો બેઠક નંબર કયો છે, બારકોડ સ્ટીકર કયો છે એ જોઈ લેજો. બરાબર. 12 સાયન્સ હશે તો તેની અંદર એક બીજી જ ધ્યાનમાં રાખવાનું છે બાબત કે પહેલી વખતે જ્યારે OMR શીટ આપીને એ લોકોની પાસે પહેલા સેશનમાં ભરાવો છો ત્યારે તેની પાર્ટ એ છે તો પાર્ટ એનું જ બારકોડ સ્ટીકર લગાવેલું હોવું જોઈએ. બરાબર. અને પછી મુખ્ય પરીક્ષા આપશે રાઇટિંગમાં ત્યારે મુખ્ય ઉત્તર વહી જે છે એના પર પાર્ટ બીનું સ્ટીકર લગાવવાનું હશે. એટલે આ વસ્તુ જે છે મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખવાની છે જ્યારે તમે SSCનું HSCનું જ્યારે સાયન્સનું સ્ટીકર લગાડવાના હો ત્યારે. બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે વિદ્યાર્થીઓ પોતે લખે છે ત્યારે માની લો કે એ વધારાની પુરવણી લે તો આગળ મેં તમને 01 પત્રકમાં બતાવ્યું છે કે ત્યારે એને 01 પત્રકમાં એની નોંધ કરવાની છે. બરાબર છે. એ લોકો શાંતિથી લખે છે. તે દરમિયાન મિત્રો આપણે પરીક્ષા ખંડની અંદર ફરતા રહેવાનું છે. કોઈ પણ એક ચોક્કસ જગ્યાએ ઊભા નથી રહેવાનું કે બેસવાનું નથી. આ બધી બાબતો જે છે તે આપણે ધ્યાનમાં રાખવાની છે. 12 સાયન્સ માટે એક બીજી વસ્તુ છે કે 1 કલાક એ લોકોને MCQ માટે આપવામાં આવે છે. બરાબર. એટલે 4:15 થાય એટલે શું થશે, એની OMR શીટ તમારે કલેક્ટ કરવાની રહેશે. OMR શીટ કલેક્ટ કર્યા પછી એને કેલ્ક્યુલેશન કરી લો કે એ જેટલા હાજર છે એટલી છે કે નહીં. બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ કાળજી રાખજો. અને ત્યાર પછી તમારે એને મુખ્ય ઉત્તર વહી જે છે તે લખવા માટે આપવાની છે. અને એ 4:30થી લખવાનું શરૂ કરશે તો 6:30 સુધી લખશે. એટલે 12 સાયન્સ માટે 3.5 કલાક થશે, જ્યારે 12 જનરલ સ્ટ્રીમ અને 10 માટે 3.25 કલાક થશે પરીક્ષાના. બીજું 10 મિનિટ બાકી હોય ત્યારે
10 મિનિટ જ્યારે બાકી હોય ત્યારે તમારે શું કરવાનું છે, વિદ્યાર્થીઓને સૂચના આપવાની છે કે જો કોઈને એવું લાગે કે હવે પછી પુરવણીની જરૂર પડશે તો પુરવણી જેને જોઈએ છે તે લઈ લેજો. એટલે એ લોકો લઈ લેશે, કારણ કે પછી 10 મિનિટ બાકી હશે ને ત્યાર પછી એને તમે આપશો તો શું થશે, અવ્યવસ્થા થશે બધી. એટલે એ પહેલાં એ લોકોને જોઈતી હોય પુરવણી તો એમને આપી દેવાની. બરાબર છે. પુરવણી આપી દો, તેની સાથે તમારે મીણિયો દોરો પણ આપી દેવાનો છે. એટલે જે વિદ્યાર્થીએ પોતે પુરવણી લીધેલી છે એને મીણિયા દોરાથી બંધાવી દેવાની છે. એટલે 10 મિનિટ પહેલાં જ બંધાવી દો એને, કે પછી લખ્યા કર શાંતિથી, પહેલાં બાંધી દે. બરાબર છે. હવે આ જગ્યા પર શું ધ્યાનમાં રાખવાનું છે, વિદ્યાર્થી સ્ટેપલરનો ઉપયોગ ન કરે તેની ખાસ કાળજી રાખવાની છે. સ્ટેપલરનો ઉપયોગ ન કરવા માટે બોર્ડમાંથી સૂચના છે. એટલે વિદ્યાર્થીને આ વસ્તુ ખાસ ધ્યાનમાં દોરાવવાની છે કે સ્ટેપલરથી તમારે સ્ટેપલ કરવાનું નથી. મીણિયો દોરો જે આપવામાં આવે છે તેનાથી જ પુરવણીને મુખ્ય ઉત્તરવહી સાથે બાંધવાની છે. બરાબર. ત્યાર પછી ખાખી સ્ટીકર જે છે તે લગાવડાવી દેવા. જો મુખ્ય ઉત્તરવહી સિવાય પુરવણી લીધી હોય તો પુરવણી પર પણ ખાખી સ્ટીકર લગાવવાનું છે. બરાબર છે. એટલે એ લોકોને લગાવવા માટે આપી દેવા. જો ખાખી સ્ટીકર એ લોકોને લગાવવાને બદલે આપણે જાતે જો લગાવી દઈએ તો ઘણું સારું, વેલ એન્ડ ગુડ છે. વિદ્યાર્થી ગભરાટમાં કે હજુ લખવાનું બાકી હોય એવું કંઈક હોય તો પેલું લગાવવાનું જે છે એ ગમે તેમ લગાવી દે. એના કરતાં પ્રોપર રીતે તમે એની જે જગ્યા છે, નિયત જગ્યા, એના પર જાતે જો લગાવી દેવ તો વેલ એન્ડ ગુડ છે. ત્યાર પછી શું કરવાનું છે, 0-1 પત્રકમાં વિદ્યાર્થીએ લખેલ પાનાની સંખ્યા લખવી. 0-1 પત્રક બતાવ્યું ત્યારે મેં બતાવ્યું તમને એનું જે કોલમ હતી તે. બરાબર છે. એટલે વિદ્યાર્થીઓએ 24 પાનાની ઉત્તરવહીમાં કે પુરવણી લીધી હોય ગમે તે રીતે એણે કેટલા પાનામાં લખાણ કર્યું છે તે પાનાની સંખ્યા લખવાની છે. 20-25 પુરવણી લીધી હોય તો બરાબર 10-15 જે પણ પાના જેટલા પણ લખ્યા હોય એ પાનાની સંખ્યા તમારે લખવાની છે. બરાબર. એની સાથે ઉત્તરવહીમાં જો લખાણ વગરના કોરા પાના રહ્યા હોય તો એ કોરા રહેલા જે પાના છે તેના ઉપર તમારે શું કરવાનું છે, ત્રાંસા લીટા દોરાવવાના છે. બરાબર. આ રીતે આમ લીટા દોરાવવાના છે તમારે. એ પણ કામ એ લોકોની પાસે કરાવી દેશો. બરાબર છે. પછી મુખ્ય ઉત્તરવહી અને લીધેલ પુરવણીની સંખ્યા નિયત જગ્યા પર લખીને સરવાળો કરાવવો. મુખ્ય ઉત્તરવહી જે છે તેના પેજ પહેલું જે પાનું છે એમાં લખેલું હશે મુખ્ય ઉત્તરવહી વત્તા પુરવણીની સંખ્યા. બરાબર. તો એ નિયત જગ્યા પર પુરવણીની સંખ્યા લખાવવાની, 1-2 જે પણ લીધી હોય તે. અને પછી એનું ટોટલ મારવાનું છે તમારે. એટલે માની લો કે 1 પુરવણી લીધી હોય તો 1 + 1 = 2. એ રીતે એને સમજણ આપવાની છે. જો પુરવણી ન લીધી હોય તો 1 + 0 = 0 આવું પણ કરાવશો. કારણ કે કોઈક વખત એવા કોઈક સંજોગો હોય અને તેમાં પુરવણી જો મિસપ્લેસ થઈ જાય તો એમાં જે લખેલું હશે એના માર્ક્સ એને નહીં મળશે. એટલે એને વિદ્યાર્થીને લોસ જશે. બરાબર છે. એટલે આ વસ્તુ લખાવવી ખૂબ જરૂરી છે. આમ તો આપણે પુરવણી લીધી હોય તો 0-1 પત્રકમાં લખીએ છીએ, છતાં પણ આ વસ્તુ પણ ખૂબ જરૂરી છે. HSC સાયન્સમાં મુખ્ય વિષયો માટે પરીક્ષા પૂર્ણ થઈ ગયા પછી શું કરવાનું છે, એની જે ઉત્તરવહી છે તેને સીલ કરાવવાની છે. એટલે આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે મિત્રો. દરેક વિદ્યાર્થી યોગ્ય રીતે સીલ કરે તેની આપણે કાળજી રાખીશું. બરાબર. હવે શું થઈ ગયું, પરીક્ષા પૂર્ણ થઈ ગઈ. SSCનો વિદ્યાર્થી હશે તો શું થશે, 1 વાગે 1:15 વાગે એનું પરીક્ષા પૂરી થઈ જશે, 1:15. બરાબર. સામાન્ય પ્રવાહ હશે તો 6:15 પૂરી થશે અને સાયન્સ હશે તો 6:30 પૂરી થશે. એટલે પરીક્ષા પૂરી થઈ ગઈ. હવે તમારે શું કરવાનું છે, બરાબર, શું ધ્યાનમાં રાખવાનું છે, તો આ મુખ્ય 3 બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. પહેલું શું યાદ રાખજો, પૂરી થાય એટલે ઉત્તરવહી લઈને ગણતરી કર્યા બાદ, એટલે સ્પેલિંગ મિસ્ટેક છે, ગણતરી કર્યા બાદ બોર્ડમાંથી આપેલ કવરમાં એને મૂકવું અને ત્યારબાદ વિદ્યાર્થીઓને જવા દેવા. બરાબર છે. તમારે વિદ્યાર્થીઓને ફટાફટ આપીને જતા રહેવું નથી કરવાનું. ક્રમ વાઇઝ ફરી પાછું જ્યાંથી નંબર લખવાના શરૂ થયા છે ત્યાંથી જ તમે
ઉત્તર વહી કલેક્ટ કરવાનું ચાલુ કરશો તો વધારે સારું રહેશે, ક્રમમાં બધી રહેશે. એ ઉઘરાવી લો, બરાબર. ત્યાર પછી એને કેલ્ક્યુલેટ કરી લો, તમારા બધા સ્ટુડન્ટ હાજર છે તો ટોટલ તેટલા થવા જોઈએ. જો કોઈ એબ્સન્ટ છે તો એક ઓછું થશે હાજર ઉત્તર વહીમાં. તો આ પ્રમાણે તમે બધી કલેક્ટ કરી દો, પછી બોર્ડમાંથી આપેલું જે કવર છે તેમાં એને મૂકી દો અને પછી વિદ્યાર્થીઓને જવા દો. પછી શું કરવાનું છે, તો ઉત્તર વહીનું જે કવર તમે બનાવ્યું છે તે લઈને તમારે સ્ટ્રોંગ રૂમમાં આવવાનું છે, કે જ્યાં આગળથી તમને ડ્રો થયો છે, ત્યાં આગળ પેપર મૂકવામાં આવ્યા છે, તો તે જગ્યા પર તમારે એ કવર લઈને સ્ટ્રોંગ રૂમમાં જવાનું છે. ત્યાં જઈને તમારા જે રિલીવર હતા એ રિલીવર પાસે ઉત્તર વહીની સંખ્યા તમારે ગણાવવાની છે, બરાબર. એ ગણી રહેશે. ઓકે, ઉપર તમે રિપોર્ટ લખ્યો છે હાજર ગેરહાજર કેટલા છે, બરાબર. ઓકે છે. તો તમારે એ ત્યાર પછી રિલીવરની હાજરીમાં જ એને શું કરવાનું, સીલ કરવાનું છે કવરને, બરાબર. અને પછી એને જમા કરાવવાનું. સાથે બીજી પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, 01 પત્રક એને તમારે રિલીવર પાસે ચેક કરાવવાનું છે. એની અંદર દરેક વિગતો જે છે તે તમે ભરી છે કે કેમ, આ ચેક કરાવવાનું છે. ત્યાર પછી તમારે શું કરવાનું છે, એને જમા કરાવવાનું છે, બરાબર. એટલે હવે તમારી પરીક્ષા પૂર્ણ થઈ ગઈ, બરાબર. અને ત્યાર પછી તમારા સ્થળ સંચાલકની સૂચના મળે એટલે તમારે ઘરે જવાનું રહેશે. તો મિત્રો, આ બધી જ વસ્તુઓ જે છે તે ખૂબ જ અગત્યની છે. ફરીથી યાદ કરાવું તમને, તમે આ બધી વસ્તુ જાણો છો, છતાં પણ પેલું 1 વર્ષ થઈ ગયું હોય એટલે કોઈક વસ્તુ મગજમાંથી મિસ થઈ ગઈ હોય તો તમને યાદ રહે એટલા માટે આ વિડીયો મેં બનાવ્યો છે ખાસ, બરાબર. ફરી પાછું બીજું પણ એક વસ્તુ યાદ કરાવું કે મારો અનુભવ અને બોર્ડમાંથી જે મળેલી એસઓપી તેની મને જે સમજ પડી એના આધારે આ વિડીયો બનાવ્યો છે. પણ ફાઇનલ વસ્તુ શું સમજવાની, બોર્ડની એસઓપી, બરાબર છે. તો આ રીતે આપણે ખૂબ સરસ રીતે પરીક્ષાનું સુપરવિઝન કરીશું અને મને ચોક્કસ ખાતરી છે કે તમે તમારું બેસ્ટ આપશો અને આપણે સરસ રીતે પરીક્ષા જે છે તે પૂર્ણ કરીશું. થેન્ક યુ વેરી મચ. મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી આવા કોઈક બીજા વિડીયો હું બનાવું તો તમારા સુધી પહોંચાડી શકાય. થેન્ક યુ વેરી મચ.